સૌથી પહેલાં તો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે 2 કલાકની અંદર જ અમદાવાદમાં જેટલા પણ રજિસ્ટ્રેશન હતા એ બધા ફૂલ થઈ ગયા. ગાંધીનગરના રજિસ્ટ્રેશન ફૂલ થઈ ગયા. સુરત માટે તમે જબરદસ્ત પ્રતિસાદ આપી રહ્યા છો. રાજકોટ માટે પણ આપી રહ્યા છો. એ પણ આજના દિવસમાં જ મને લાગે છે પૂરું થઈ જશે. અને મહેસાણા માટે પણ આપી રહ્યા છો. અમે ગૂગલ ફોર્મની અંદરથી 2 સિટી હટાવ્યા. એટલા બધા ફોન આવ્યા કે સાહેબ અમારે અમદાવાદ આવવું છે, અમે તમારો વિડીયો હમણાં જોયો. તો અમારી ટીમ આજે પ્રયત્ન પૂરેપૂરો કરી રહી છે કે ગાંધીનગરની અંદર 500 થી 550ની કેપેસિટીવાળા અમુક હોલ છે, એમાં તપાસ ચાલુ જ છે. તો કદાચ થશે એવું કે જે લોકોએ જે જગ્યા માટે રજિસ્ટ્રેશન કરાવ્યા છે અમદાવાદના, એ વખતે એમનો સેમિનાર તો એ જગ્યાએ થવાનો જ છે. એના સિવાયના જે અમદાવાદના લોકો રહી ગયા છે, પ્લસ ગાંધીનગરમાં જેમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ગાંધીનગરના પણ અમુક લોકો રહી ગયા છે, આજુબાજુના રહી ગયા છે, એમના માટે આપણે એ હોલમાં સેમિનાર કરવા માટે જવાના છીએ. તો 2 દિવસમાં જ એની અપડેટ પણ આવી જ જવાની છે. તો તમે જરાય ચિંતા ના કરો, તમારું 1-to-1 કાઉન્સેલિંગ થવાનું જ છે. અમારી ટીમ મહેનત કરી જ રહી છે. બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. આપણે ₹1 ચાર્જ તમારી પાસેથી નથી લેવાના. તો સરસ રીતે આપણે કાઉન્સેલિંગ કરીશું. નો માર્કેટિંગ, ઓનલી કાઉન્સેલિંગ, અને પરફેક્ટ તમને ગાઈડન્સ આપીશું કે શું એકચ્યુઅલમાં અત્યારના દુનિયામાં, અત્યારની લાઈફમાં આટલી ભીડમાં તમારે કરવું જોઈએ. તો યુટ્યુબ ચેનલ ઉપર બનેલા રહેજો. તમે અમદાવાદમાં રજિસ્ટ્રેશન તમારું કરી નાખ્યું છે ગૂગલ ફોર્મમાં, તો તમારે તો એ જ દિવસે ત્યાં આવવાનું છે. જે લોકો રહી ગયા છે એમના માટે નવી લિંક અને નવી જગ્યા જનરેટ થશે, પણ કદાચ તમારે અમદાવાદથી ગાંધીનગર આવવું પડશે. બરોડાવાળા અમુક લોકો મેસેજ કરી રહ્યા છે સાહેબ બરોડામાં રાખો. તો હવે બરોડાથી ગાંધીનગરનું અંતર માત્ર 1 કલાકનું છે. તો તમે 1 કલાક તમે કદાચ બરોડાથી કોઈ કોલેજમાં એડમિશન બી લેશો ને, તો તમે એ કોલેજને એવું નહીં કહો કે બરોડામાં તમારું કેમ્પસ ચાલુ કરી દો. તમારે એ કોલેજ માટે જવું પડશે. તો 1 દિવસનો સમય કાઢીને તમે જો ગાંધીનગર આવી શકતા હોય તો એ ગાંધીનગરના સેશનમાં આવી જજો. પ્લસ ગાંધીનગરના પણ જે લોકો રહી ગયા છે એ લોકો માટે પણ નવી જગ્યા ગાંધીનગરની જ અમે 2 જગ્યાઓ જોઈ છે, એમાં કન્ફર્મ જેવું જ છે. તો ડેટ અને તમને આપી દઈશું. અને એ બધાની ડેટ પણ આપણે રવિવારે જ રાખીશું, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર પડશે નહીં. તો જરાય ચિંતા ના કરો. મોક રાઉન્ડ ચાલુ થશે એની પહેલાં આ વસ્તુ થઈ જવાની છે. એટલે તમે શાંતિથી એન્જોય કરો. અમારી ટીમ તમારી ચિંતા કરી રહી છે. બરોડાવાળાને રિક્વેસ્ટ છે કે ભાઈ ગાંધીનગર આવી જજો. આ છેલ્લો સેમિનાર ગાંધીનગરનો થશે, જે બીજો થવાનો છે. એના પછી કોઈ ગાંધીનગરમાં પણ સેશન નહીં થાય. પછી તમે એવું ના કહેતા કે સર બરોડામાં ના કર્યો, અમે રહી ગયા, અહીંયા ના કર્યો. તો છેલ્લા બધા જ મોકા તમારા માટે રહેશે. સેમિનાર પણ હશે, 1-to-1 કાઉન્સેલિંગ પણ હશે. પછી તમે સરસ ઘરે જઈ શકશો. થેન્ક યુ.